આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ દરમિયાન 200 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ, કુલપતિ નિરંજન ભટ્ટ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓએ જુદા જુદા વૃક્ષોની રોપણી કરી। સમગ્ર આણંદ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા 11,000થી પણ વધુ વૃક્ષો વાવવામાં આવશે। યુનિવર્સિટી સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સંયુક્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશના નાગરિકોને જ્યારે વિનંતી કરતા હોય કે એક પેડ માં કે નામ, ત્યારે એની પાછળનું કોઈ કારણ પણ છે। આપ સૌ જાણો છો કે પર્યાવરણ માટે વૃક્ષારોપણ કેટલું જરૂરી છે। સૌને વિનંતી કરીશ કે સૌ આણંદ જિલ્લાના નાગરિકો પોતાની માતાના નામે એક વૃક્ષનું વૃક્ષારોપણ કરીએ। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા આણંદના લોકલાડીલા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણને લઈને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બહુ ચિંતિત છે અને અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ એસિડ રેન અને અકાલે વરસાદને વગેરે થતું રહે છે, એના સંદર્ભમાં પર્યાવરણની જાળવણી થાય એ માટે આજે એક પેડ માં કે નામ એ થીમ પર આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ સૌને અપીલ છે કે આપણે સૌ ભેગા મળીને એક વૃક્ષ રોપીએ અને માં કે નામ એમાં એમને સમર્પિત કરીએ અને એનું જતન પણ કરીએ।